ડિપ્લોમા સેમેસ્ટર 5 ના ન્યૂ સબ્જેક્ટ લિસ્ટ આવી ગયું છે NEP 2022 એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી રિગાર્ડિંગ 2024 થી તમારો જે સિલેબસ ચેન્જ થતો આવ્યો છે તો આ વખતે સેમેસ્ટર 5 ની અંદર ઓલ બ્રાન્ચની અંદર ન્યૂ સબ્જેક્ટ લિસ્ટ આવી ગયું છે. આમાં ચેક કરવાના છે કે કયા કયા સબ્જેક્ટની તમારી GTU એક્ઝામ આવવાની છે, કયા કયા સબ્જેક્ટ ઓનલી પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે અને વિદ્યાર્થી મિત્રો GTU સેમેસ્ટર 5 ની એક્ઝામ ડેટ બી જોડે જોડે આ લોકોએ નક્કી કરી દીધી છે. બીજું ઇમ્પોર્ટન્ટ કે આ વખતે દરેક બ્રાન્ચની અંદર કોઈ બી બ્રાન્ચ હોય એમાં 2 વીકની ઇન્ટર્નશિપ છે. એટલે કે આ SBTP એટલે કે સ્કિલ બેઝ ટ્રેનિંગ પ્રોગ્રામ થી 2 વીકની તમારી એક ઇન્ટર્નશિપ છે. આ ઇન્ટર્નશિપ વિદ્યાર્થી મિત્રો કમ્પલસરી છે, દરેક વિદ્યાર્થીએ કરવાની છે અને આપણા પ્લેટફોર્મ ઉપર IT અને કોમ્પ્યુટરની અંદર ઓનલાઈન ઇન્ટર્નશિપ પ્રોગ્રામ મૂકેલો છે. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જજો, કારણ કે એમાં બહુ જ લિમિટેડ સીટ બાકી છે. બીજું ખાસ કે વિદ્યાર્થી મિત્રો તમે સેમેસ્ટર 5 માં છો, સેમેસ્ટર 6 ના પહેલા એપ્રિલ મંથમાં તમારી DD-SET 2026 ને 27 ની એક્ઝામ કમ્પલસરી આવશે અને એ જે DD-SET નો રેન્ક થશે એ રેન્ક અંતર્ગત જ તમારું એડમિશન D2D માં થવાનું છે. તો એના માટેનો કોર્સ બી આપણે મૂકી દીધેલો છે. તો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. બાયોમાં લિંક મૂકેલી છે અને WhatsApp ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી WhatsApp ગ્રુપમાં જોઈન નથી થયા તો એ બી તમે જોઈન કરી શકો છો. હવે આપણે એ ચેક કરી લે કે કયા કયા સબ્જેક્ટની એક્ઝામ આવવાની છે. 1 બાય 1 દરેક બ્રાન્ચમાં આપણે અહીંયા જોવાના છે. તો પહેલા વાત કરી લઈએ કે જે GTU ની એક્ઝામ તમે જોઈ શકો છો, તમારું સેમેસ્ટર 5 ની જે એક્ઝામ ડેટ છે એ ડિસેમ્બરની પહેલી તારીખથી એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે. ઓકે, એ ટેલેન્ટિવ ડેટ છે એટલે એપ્રોક્સી આ ડેટમાં એક્ઝામ સ્ટાર્ટ થઈ જતી હોય છે. ટર્મ છે 15/6 થી સ્ટાર્ટ થવાનું છે અને 30/10 સુધી છે. આમાં 14 દિવસની ઇન્ટર્નશિપ બી છે. ઇન્ટર્નશિપનો કોર્સ બી આપણે મૂકેલો છે, બાયોમાં લિંક મૂકેલી છે. IT અને કોમ્પ્યુટર વાળા વિદ્યાર્થી મિત્રો માટે ઓનલાઈન ઇન્ટર્નશિપ છે. બાકી બધી બ્રાન્ચની અંદર ઓનલાઈન ઇન્ટર્નશિપ પોસિબલ નથી, એટલા માટે આપણે ઓનલાઈન ઇન્ટર્નશિપ મૂકી નથી. ફક્ત IT અને કોમ્પ્યુટર વિદ્યાર્થી મિત્રો માટે ઓનલાઈન ઇન્ટર્નશિપ છે. બેચ 1 પેક થઈ ગઈ છે. બેચ 2 માં હવે અમુક જ સીટો બાકી છે, તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જોઈન કરી લેશો, કારણ કે પછી બેચ 2 પછી બેચ 3 આવવાની નથી, એ ફાઇનલ છે. ઓકે, લિમિટેડ સીટ છે. ઓકે, હવે વાત કરીએ કે કયા કયા સબ્જેક્ટ્સ આવવાના છે. તો પહેલું કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર વાત કરીએ તો કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર સૌથી પહેલો તમારો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની અંદર જોઈએ આપણે અહીંયા. તો આ જે સબ્જેક્ટ છે એની અંદર આપણે જોઈ લઈએ 1 બાય 1. તો ફર્સ્ટ જે સબ્જેક્ટ છે એમાં તમારો સ્કિલ બેઝ થિયરી પ્રોગ્રામ છે. આ બધામાં છે એટલે આ ફક્ત ને ફક્ત તમારે પ્રેક્ટિકલ છે, એટલે કે એ 2 ક્રેડિટ છે, એની એક્ઝામ નથી, એટલે આની GTU એક્ઝામ નથી. એના પછી સેકન્ડ જે સબ્જેક્ટ છે એ આ 3 સબ્જેક્ટમાંથી એક સબ્જેક્ટ સિલેક્ટ થવાનો છે, એટલે કે વેબ ડેવલપમેન્ટ યુઝિંગ પાયથોન અથવા એડવાન્સ જાવા પ્રોગ્રામિંગ અથવા સોફ્ટવેર ટેસ્ટિંગ. આમાંથી એની 1 સબ્જેક્ટ તમારું સિલેક્ટ થવાનું છે અને એની GTU ની એક્ઝામ છે. એટલે તમારું 1 સબ્જેક્ટ GTU નો આ ફર્સ્ટ સબ્જેક્ટ છે, જે તમારી કોલેજમાંથી કોઈ 3 માંથી એક સબ્જેક્ટ સિલેક્ટ થશે. ઓકે, આ ફાઇનલ છે. એના પછી નેક્સ્ટ સબ્જેક્ટ છે એપ્લિકેશન ડિઝાઇન ડેવલપમેન્ટ. આ જે 3 સબ્જેક્ટ છે એની GTU ની એક્ઝામ નથી, કારણ કે તમે અહીંયા જોઈ શકો છો ઓનલી ફોર પ્રેક્ટિકલ સબ્જેક્ટ, એટલે આની GTU ની એક્ઝામ નથી. ઓકે, એના પછી અહીંયા તમારો આ જે સબ્જેક્ટ છે આ બંને સબ્જેક્ટમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનું છે. ઓકે, ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેટ ઓફ થિંકિંગ છે અને બિઝનેસ એનાલિસિસ, આ બંનેમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ થવાનું છે અને GTU ની એક્ઝામ છે, એટલે કે આમાંથી કોઈ બી એક સબ્જેક્ટ સિલેક્ટ થશે, યાની કે આ તમારો સેકન્ડ સબ્જેક્ટ છે. ઓકે, એના પછી એક પ્રોજેક્ટ વર્ક છે, માઇનર પ્રોજેક્ટ વર્ક છે, એ ઓનલી ફોર તમારી થિયરિકલ સોરી પ્રેક્ટિકલ જ છે. એના પછી આ જે સબ્જેક્ટ છે કમ્પલસરી છે, કોમ્પ્યુટર હાર્ડવેર આર્કિટેક્ચર એન્ડ સિસ્ટમ મેનેજમેન્ટ કમ્પલસરી સબ્જેક્ટ છે, જેની GTU ની એક્ઝામ છે, સબ્જેક્ટ નંબર 3. એના પછી ઇન્ફોર્મેશન સિક્યુરિટી જે છે એ બી તમારો કમ્પલસરી સબ્જેક્ટ છે. દરેક કોલેજમાં સબ્જેક્ટ સિલેક્ટ છે, એટલે કમ્પલસરીમાં છે, એટલે 4 સબ્જેક્ટની GTU ની એક્ઝામ તમારી રહેવાની છે કોમ્પ્યુટર બ્રાન્ચ માટે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર બ્રાન્ચના જેટલા બી વિદ્યાર્થી મિત્રો છે આ 4 સબ્જેક્ટની GTU ની એક્ઝામ રહેવાની છે. આના ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સ બી આપણી એપ્લિકેશન ઉપર ટૂંક જ સમયની અંદર અપલોડ થઈ જશે. જોડે જોડે DD-SET નો કોર્સ આપણે ઓલરેડી લોન્ચ કરી દીધો છે. આના જોડે જ તમારે DD-SET ની તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એ બી તમે જોઈન કરી શકો છો. હજી ડેલી લાઈવ લેક્ચર સ્ટાર્ટ થયા નથી, પણ ટૂંક સમયમાં એના બી ડેલી લાઈવ લેક્ચર સ્ટાર્ટ થઈ જશે અને એ બી ઇન્ફોર્મેશન આપણા WhatsApp ગ્રુપમાં આવી જશે, YouTube પર આવી જશે. તો WhatsApp ગ્રુપમાં જોઈન ના હો તો ફટાફટ જોઈન થઈ જશો, બાયોમાં લિંક મૂકેલી છે. ઓકે, હવે વાત કરીએ એના પછી IT બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે. IT બ્રાન્ચના જે વિદ્યાર્થી છે એ IT બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે કયા કયા સબ્જેક્ટ આ વખતે આવવાના છે એ બી આપણે અહીંયા ચેક કરી લઈશું. તો IT બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એની અંદર વાત કરી લઈએ
તો આઈટી બ્રાન્ચની અંદર પહેલો તો સ્કિલ બેઝ ટ્રેનિંગ પ્રોગ્રામ એ છે, એ 14 દિવસની ઇન્ટર્નશિપ છે, એની બી ઓનલાઈન ઇન્ટર્નશિપ આપણે મૂકેલી છે. માઇનર પ્રોજેક્ટ છે, એ બી તમારો એક પ્રોજેક્ટ જ છે. એના પછી અહીંયા આ જે પ્રોફેશનલ કોર્સ છે એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિથ પ્રમોટ એન્જિનિયરિંગ આ કમ્પલસરી છે, એટલે પહેલો સબ્જેક્ટ તમારો કમ્પલસરી છે, જીટીયુ એક્ઝામ રહેશે. એઆઈ પ્રોડક્ટ ડિઝાઇન છે એની બી જીટીયુ એક્ઝામ છે, આ સેકન્ડ તમારો સબ્જેક્ટ છે, ઓકે, કમ્પલસરીમાં છે. એના પછી આ બંને સબ્જેક્ટ છે એમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો છે, ક્લાઉડ એન્ડ ડેટા સેન્ટર ટેકનોલોજી અથવા વેબ ડેવલપમેન્ટ વિથ જાવા, આ બંનેમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ થશે એટલે સબ્જેક્ટ નંબર 3 થશે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ આ બંને સબ્જેક્ટમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો છે, ફાઉન્ડેશન બ્લોકચેન છે અથવા સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ વિથ સી, તો આ તમારા આમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ થશે એટલે સબ્જેક્ટ નંબર 4 તમારો રહેવાનો છે. અને આ બંને ફક્ત ને ફક્ત પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એટલે આની જીટીયુ ની એક્ઝામ રહેવાની નથી. તો આઈટી ની અંદર બી કુલ 4 સબ્જેક્ટ છે, જીટીયુ ની 4 સબ્જેક્ટની એક્ઝામ રહેવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આના બી ડેલી લાઈવ લેક્ચર્સ આપણે ટૂંક સમયમાં અપલોડ કરવાના જ છે, એનો કોર્સ બી આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો આપણે ડીડી સેટ નો બી કોર્સ મૂકેલો છે, એ બી તમે જોઈન કરી શકો છો. બધી જ બ્રાન્ચ માટે ડીડી સેટ નો કોર્સ સમાન છે, સેમ જ છે, એટલે તમે જોઈન કરી શકો છો. અને આની બી તમારું જે સ્કિલ બેઝ ટ્રેનિંગ પ્રોગ્રામ છે એનું બી આપણે ઓનલાઈન આપણે અત્યારે હાલ એક ઇન્ટર્નશિપ ગોઠવેલી છે, પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, તો એ બી તમે કોર્સ જોઈન કરી શકો છો અને ઇન્ટર્નશિપ અમારી સાથે જોઈન કરી શકો છો. એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ નેક્સ્ટ તમારો જે છે મિકેનિકલ બ્રાન્ચની અંદર, તો મિકેનિકલ બ્રાન્ચની અંદર કયા કયા સબ્જેક્ટ તમારા રહેવાના છે એ ચેક કરી લઈએ. તો મિકેનિકલ બ્રાન્ચની અંદર વિદ્યાર્થી મિત્રો ચેક કરીએ આપણે, તો મિકેનિકલ બ્રાન્ચની અંદર બી અહીંયા ચેક કરીએ તો પહેલો સ્કિલ બેઝ ટ્રેનિંગ પ્રોગ્રામ છે એ કમ્પલસરી તમારે ઓફલાઈન જ કરવાની રહેશે. પછી એના પછી અહીંયા તમારો એક સબ્જેક્ટ છે રિન્યુએબલ એન્ડ ગ્રીન એનર્જી છે, એક તમારે સિલેક્ટ છે, એક આમાંથી અને એક આ બંનેમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ થવાનો છે. એટલે આ બંનેમાંથી આ તમારો પહેલો કમ્પલસરી સબ્જેક્ટ, આ બંનેમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ થશે એટલે આ તમારો આ અથવા આ બંનેમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો છે. તો આ પહેલો સબ્જેક્ટ છે તમારો એક રિન્યુએબલ એનર્જી અને પ્રોડક્ટ ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ, આ બંનેમાંથી એક સબ્જેક્ટ સિલેક્ટ થવાનો છે. એના પછી તમારો એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ અથવા તમારે કોમ્પ્યુટર એડિટિંગ ડિઝાઇન એટલે કેડી કેમ કહેવામાં આવે છે, તો આ બંનેમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ થશે એટલે આમાંથી અને એક આ સબ્જેક્ટમાંથી એક સિલેક્ટ થશે એટલે તમારો સબ્જેક્ટ નંબર 2 થશે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરવામાં આવે આ બંને સબ્જેક્ટ કમ્પલસરી છે, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3 આ કમ્પલસરી સબ્જેક્ટ છે, સબ્જેક્ટ નંબર 3 તમારો રહેવાનો છે. અને થર્મલ એન્જિનિયરિંગ 2 આ એક તમારો કમ્પલસરી સબ્જેક્ટ છે એટલે સબ્જેક્ટ નંબર 4 રહેશે. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સબ્જેક્ટ આપેલો છે, આ 4 સબ્જેક્ટમાંથી એક સબ્જેક્ટ સિલેક્ટ થવાનો છે જેની જીટીયુ ની એક્ઝામ રહેવાની છે. પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગ છે, રેફ્રિજરેશન એર કન્ડિશનર છે, થર્મલ સિસ્ટમ એન્જિનિયરિંગ છે, એફિશિયન્સી અને હીટ એન્ડ માસ ટ્રાન્સફર, એટલે આમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ થશે. એટલે મિકેનિકલ ની અંદર કુલ 5 સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ રહેવાની છે અને આ પાંચે 5 સબ્જેક્ટના જીટીયુ એક્ઝામ રહેવાની છે. અને આ જેટલા બી સબ્જેક્ટ્સ અહીંયા બતાવ્યા છે બધા જ સબ્જેક્ટના ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સ આપણે ટૂંક સમયની અંદર અપલોડ કરવાના છે. અને જોડે જોડે ડીડી સેટની માટેનો કોર્સ બી આપણે લોન્ચ કરેલો છે વિદ્યાર્થી મિત્રો, એની સાથે બી તમે જોઈન કરી શકો છો. ઓકે, એના પછી વાત કરવામાં આવે નેક્સ્ટ તમારો જે બ્રાન્ચ છે વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ બ્રાન્ચની અંદર વિદ્યાર્થી મિત્રો ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જે છે, ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે કયા કયા સબ્જેક્ટ છે એ ચેક કરી લઈએ. તો ઈસી બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એની અંદર વાત કરવામાં આવે તો ઈસી બ્રાન્ચની અંદર સ્કેલ બેઝ ટ્રેનિંગ પ્રોગ્રામ છે એ કમ્પલસરી છે. પછી વીએલએસઆઈ સિસ્ટમ જે છે એ તમારો એક કમ્પલસરી સબ્જેક્ટ છે, આ એક ફર્સ્ટ નંબરનું વીએલએસઆઈ ટેકનોલોજી છે. ઓકે, એના પછી આ બંનેમાંથી એક સબ્જેક્ટ તમારો સિલેક્ટ થવાનો છે, રોબોટિક્સ અથવા આઈઓટી, આ બંનેમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ થશે એટલે સબ્જેક્ટ નંબર 2 થશે. એના પછી આ બંને સબ્જેક્ટમાંથી એઆઈએમએલ અને એઆઈએન સાયબર સિક્યુરિટી, આ બંનેમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ થશે એટલે સબ્જેક્ટ નંબર 3 થશે તમારો. ઓકે, એના પછી આ એક બંનેમાંથી એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો છે, કોઈ બી એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો છે તો એનો સબ્જેક્ટ નંબર 4 થશે વિદ્યાર્થી મિત્રો. અને તમારા બાકીનો આ બંને મોબાઈલ કોમ્યુનિકેશન એક કમ્પલસરી સબ્જેક્ટ છે, મોબાઈલ કોમ્યુનિકેશન એક કમ્પલસરી સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો, તો આ તમારો એક સબ્જેક્ટ સિલેક્ટ થશે, એ બી તમારો સબ્જેક્ટ નંબર 5 છે. ઓકે, ક્લિયર. તો અહીંયા 1 2 અને 3 સબ્જેક્ટમાંથી એક સબ્જેક્ટ સિલેક્ટ થવાનો, આ બંને અને આમાંથી એક સબ્જેક્ટ સિલેક્ટ થશે એટલે કુલ દરેક આ જે ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો છે એમના 5 સબ્જેક્ટ છે, જીટીયુ ની એક્ઝામ 5 સબ્જેક્ટની આવવાની છે અને પાંચે 5 સબ્જેક્ટ તમારે તૈયાર કરવા પડશે. આનો બી ડીડી સેટ નો કોર્સ મૂકેલો છે વિદ્યાર્થી મિત્રો, જોઈન કરી શકો છો. બધી બ્રાન્ચ માટે ડીડી સેટ નો કોર્સ કોમન છે, જોઈન કરી લેજો. ટૂંક જ સમયમાં ડેલી લાઈવ લેક્ચર સ્ટાર્ટ થઈ જવાના છે. ઓકે, એના પછી વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો
સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે કયા કયા સબ્જેક્ટ્સ રહેવાના છે સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું ચેક કરી લઈએ લિસ્ટ આપણે. તો સિવિલ બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એ લોકોનું લિસ્ટ એ ચેક કરીએ તો એ લોકોને બી એક સ્કિલ બેઝ ટ્રેનિંગ પ્રોગ્રામ છે એ કમ્પલસરીમાં છે. પછી અહીંયા આ બંને સબ્જેક્ટ તમારા છે એમાંથી એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો છે ધ સાયન્સ એન્ડ હેપીનેસ છે અથવા રિવરબેડ એનર્જીમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ થશે જેની જીટીયુની એક્ઝામ આવવાની છે એ સબ્જેક્ટ 1 છે. એના પછી આ બંને સબ્જેક્ટ કમ્પલસરીમાં છે ડિઝાઇન રેનફોર્સ છે અને વોટર સપ્લાય આ બંને એટલે કે સબ્જેક્ટ નંબર 2 એન્ડ સબ્જેક્ટ નંબર 3 રહેવાના છે. ઓકે. એના પછી અહીંયા કન્સ્ટ્રક્શન પ્રોગ્રામ આ છે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ અથવા આ 3 સબ્જેક્ટમાંથી એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનું છે એટલે તમારો સબ્જેક્ટ નંબર 4 થવાનો છે વિદ્યાર્થી મિત્રો અને આ 3 સબ્જેક્ટમાંથી એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો છે એટલે તમારો સબ્જેક્ટ નંબર 5 થશે. તો કુલ 1 2 3 4 ને 5 સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો પાંચે 5 સબ્જેક્ટની જીટીયુની એક્ઝામ રહેવાની છે. સબ્જેક્ટ લિસ્ટ બહુ વધારે છે કોલેજમાંથી કયા સબ્જેક્ટ નક્કી થાય છે એ પ્રમાણે તમે જોઈન કરી શકો છો અને વિદ્યાર્થી મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ડીડી સેટનું ઇમ્પોર્ટન્ટ છે એટલે ડીડી સેટનો કોર્સ અત્યારથી જ લોન્ચ કરી દીધો છે. ટૂંક જ સમયમાં એના ડેલી લાઈવ લેક્ચર સ્ટાર્ટ થવાના છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જોઈન કરી શકો છો. ઓકે. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે તો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે કયા કયા સબ્જેક્ટ્સ રહેવાના છે એ અહીંયા ચેક કરી લઈએ. તો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેની ચેક કરીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો તો એ લોકોને સ્કિલ બેઝ ટ્રેનિંગ પ્રોગ્રામ જે છે એ અહીંયા ચેક કરી શકીએ છીએ સ્કિલ બેઝ જે પ્રોગ્રામ જે છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું છે. એના પછી વાત કરીએ કે એક અહીંયા મલ્ટીમીડિયા પ્રોફેશનલ કોર્સની અંદર ડ્રોન ટેકનોલોજી છે અથવા બીજો છે ઇલેક્ટ્રિક વ્હીકલ ટેકનોલોજી આ બંનેમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ થશે એટલે આ બંનેમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ થશે સબ્જેક્ટ નંબર 1 રહેશે. પછી તમારો એ પાવર ઇલેક્ટ્રોનિક્સ કન્વર્ટર છે એ કમ્પલસરી સબ્જેક્ટ છે જે તમારો સબ્જેક્ટ નંબર 2 રહેવાનું છે. પછી આ ત્રણમાંથી એક સબ્જેક્ટ સિલેક્ટ થશે એડવાન્સ ઇલેક્ટ્રિક મશીન એન્ડ ડ્રાઈવ છે પાવર સિસ્ટમ છે અથવા એમ્બેડેડ આઈઓટી સિસ્ટમ છે આમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ થશે સબ્જેક્ટ નંબર 3 રહેશે. ઓકે. એના પછી અહીંયા આ બંને સબ્જેક્ટ છે એ બંનેમાંથી એક સબ્જેક્ટ ડિજિટલ સિગ્નલ કંટ્રોલર અથવા ગ્રીન ટેકનોલોજી આમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ થવાનો છે વિદ્યાર્થી મિત્રો એટલે સબ્જેક્ટ નંબર 4 રહેશે. એના પછી અહીંયા તમારી વાત કરીએ વિદ્યાર્થી સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન આ કમ્પલસરી સબ્જેક્ટ એટલે કુલ તમારા કુલ 5 સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું છે તો પાંચે 5 સબ્જેક્ટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશે. તો આ રીતના તમારા સબ્જેક્ટ લિસ્ટ અહીંયા પ્રોવાઈડ કરેલા છે. ઓકે. આનો બી આપણે ડીડી સેટનો કોર્સ લોન્ચ કરેલો છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈન કરી શકો છો. ઓકે. એના પછી વાત કરીએ આઈસીટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આઈસીટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે વાત કરીએ તો આઈસીટી બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એની અંદર વાત કરવામાં આવે તો આઈસીટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે કયા કયા સબ્જેક્ટ્સ અહીંયા આવ્યા છે એ ચેક કરી લઈએ. તો આઈસીટી બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો માટે એક સ્કિલ બેઝડ પ્રોગ્રામ જે છે એ કમ્પલસરીમાં છે એટલે કે છે. પછી અહીંયા તમારો વીએલએસએસ જે પ્રોગ્રામ છે એ કમ્પલસરીમાં છે જીટીયુ એક્ઝામ રહેવાની છે. પછી આ બંનેમાંથી એક સબ્જેક્ટ એક રોબોટિક્સ અને આઈઓટી આ બંનેમાંથી એક સબ્જેક્ટ તમારું સિલેક્ટ થવાનો છે એ ચેપ્ટર સબ્જેક્ટ નંબર 2 છે. પછી એઆઈ એન્ડ એમએલ માંથી આ બંનેમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ થશે વિદ્યાર્થી મિત્રો એટલે આ તમારો સબ્જેક્ટ નંબર 3 થવાનો છે. પછી આ બંનેમાંથી એક સબ્જેક્ટ તમારો સિલેક્ટ થવાનો છે ડ્રોન ટેકનોલોજી અથવા પ્રોગ્રામ લોજિકલ કંટ્રોલ જે છે એમાંથી એક સબ્જેક્ટ સિલેક્ટ થવાનો છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો અને લાસ્ટ તમારો સોફ્ટવેર એન્જિનિયરિંગ છે આ એક કમ્પલસરીમાં સબ્જેક્ટ છે એટલે કુલ તમારા 4 અને 5 સબ્જેક્ટ વિદ્યાર્થી મિત્રો રહેવાના છે. આ પાંચે 5 સબ્જેક્ટ તમારા માટે કમ્પલસરી છે. આનો બી વિદ્યાર્થી મિત્રો આપણે ડીડી સેટનો કોર્સ મૂકેલો છે તો બધા જ વિદ્યાર્થી મિત્રો માટે કોમન ડીડી સેટનો કોર્સ છે ફટાફટ તમે જોઈન કરી શકો છો. અને હવે નેક્સ્ટ આ 5 સબ્જેક્ટ તમારા રહેવાના છે. આ રીતના તમારી બ્રાન્ચના બી તમે બાકીની બ્રાન્ચના બી વિદ્યાર્થી મિત્રો આ રીતના પોતાના સબ્જેક્ટ ચેક કરી શકે છે જેની અંદર અહીંયા 70 માર્ક્સ લખેલું હોય સમજી લેવાનું કે એની જીટીયુ એક્ઝામ રહેવાની છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ સેમિસ્ટર 5 ના દરેક સબ્જેક્ટ દરેક બ્રાન્ચના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સબ્જેક્ટ છે બધા જ સબ્જેક્ટના આપણે કવર કરી લઈશું અને એના ડેલી લાઈવ લેક્ચર્સ અને સબ્જેક્ટ રિલેટેડ આપણે જે કોર્સ છે જલ્દીથી આપણી એપ્લિકેશન અપલોડ થઈ જશે તો એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો ફટાફટ ડાઉનલોડ કરી લેશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ જય ભારત.